કચ્છમાં આવેલ વડરાજ સિમેન્ટ કંપની કે જે નિર્મા કંપનીએ ટેકઓવર કરેલ છે તે કંપનીમાં ફરજ બજાવતા 34 જેટલા સિક્યુરિટી ગાર્ડને કોઈપણ પ્રકારના સૂચના વગર છૂટા કરી દેવામાં આવતા તેઓ આજે સમૂહમાં કલેક્ટર કચેરી ખાતે પહોંચી અધિક કલેક્ટર દીપેશ ચૌહાણને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। નુવકો સિમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નિર્મા એ વડરાજ સિમેન્ટ જે ટેકઓવર કરે છે કંપનીમાં આશરે 10 વર્ષથી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા સ્થાનિક 34 જેટલા કર્મચારીને કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર કંપનીના સત્તાવાળાઓએ મનમાની ચલાવી અને મનસ્વીપણે છૂટા કરી દેતા ભારે સનસનાટી મચી જવા પામી છે। 34 જેટલા સિક્યુરિટી ગાર્ડના પરિવારને ત્યાં રોટલાના સાંસા ઊભા થયા છે। દરમિયાનમાં અવારનવાર કંપનીના સંચાલકોને રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આખરે આ 34 જેટલા સિક્યુરિટી કર્મચારીઓએ સમૂહમાં આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા અને અધિક કલેક્ટર દીપેશ ચૌહાણને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પાઠવેલ આવેદનપત્રમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા। તેમની સાથે જાડેજા કુલદીપસિંહ, વનરાજસિંહ જાડેજા, રઘુવીરસિંહ વનરાજસિંહની આગેવાની હેઠળ આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં અન્ય સિક્યુરિટી ગાર્ડ જાડેજા રકીરાજસિંહ જાડેજા, પ્રહલાદસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા, હાર્દિકસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ સહિત 34 જેટલા કર્મચારીઓ જોડાયા હતા અને તાત્કાલિક અસરથી કંપની જો તેમને પુનઃ ફરજ પર નહીં લે તો અનશન આંદોલન પર ઉતરવાની ચીમકી આપવામાં આવી છે અને યોગ્ય કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે। મારું નામ જાડેજા રઘુવીરસિંહ વનરાજસિંહ, હું કચ્છ જિલ્લાના સરહદી વિસ્તાર અબડાસા તાલુકો અકરી મોટી ગામ જે ગામ સીમાવર્તી એરિયામાં આવે છે ત્યાં મહાકાય ઉદ્યોગો આવેલા છે। મહાકાય ઉદ્યોગ વડરાજ સિમેન્ટ એબીજી સિમેન્ટ લિમિટેડ એ ઘણા સમયથી બોમ્બે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના સીલમાં હતું। સુપ્રીમ કોર્ટ એનસીએલટીમાં જવા પછી અમે આ બધા આજે આવ્યા છે। 34 જણાના રોજીરોટી છીનવાઈ ગઈ છે। એ લોકોએ છેલ્લા 10 વર્ષથી નોકરી કરી છે, એના સિક્યુરિટીના પીએફ કપાયેલા છે, એના ડોક્યુમેન્ટ એમની પાસે છે। નુવોકો સિમેન્ટ ઉર્ફે નિર્મા સિમેન્ટ એમના મેનેજમેન્ટ સાથે પણ અમે 3 મહિના કામ કર્યું। એમને 3 મહિના ભરપૂર અમારા વખાણ કર્યા અને અમને સારા કીધા। અમે સૌ નુવોકો સિમેન્ટ છે એની આજુબાજુના ગામના છીએ અને સીમાવર્તી અહીંયા ભુજથી કમસે કમ 170 કિલોમીટરથી અમે આવીએ છીએ, દૂર છીએ। તો આવા મહાકાય ઉદ્યોગ આવે તો અમે અમારા 34 ગાર્ડ છેલ્લા 10 વર્ષથી રોજીરોટી બજાવે છે, તો 3 મહિના એમને પણ એગ્રી કર્યા, અમારી સાથે રહ્યા અને 2 દિવસ પહેલાં રાત્રે એવું ફરમાન કર્યું કે લોકલ ગાર્ડોને બધાને એકસાથે છૂટા કરી નાખો। તો અમે મેનેજમેન્ટ સાથે 2 દિવસ ગેટ ઉપર બેસીને ચર્ચા કરી કે અમારો શું વાંક, અમે નોકરી બરાબર નીતિ નિયમ પ્રમાણે નથી કરતા કે શું છે કંઈ કહો? તો એ કે ના, અમને માથેથી અમારા ટોપ મેનેજમેન્ટ રીતિશ દેસાઈ, રાઘવેન્દ્ર રાવ એમડી અને બલજીત ધા જે હાલે અબડાસામાં નુવોકો સિમેન્ટ છે એના પ્લાન્ટ હેડ છે, એમણે કીધું કે અમારું ટોપ મેનેજમેન્ટ નિર્માનું નુવોકોનું કહે છે કે અમે લોકલને રાખવા નથી માગતા। તો ગુજરાત સરકારને હું કહું છું કે સંવેદનશીલ સરકાર જાગે। જો સીમાવર્તી છે એરિયાનો તમને ગામડાઓની ચિંતા હોય તો તમે ગામડા ખાલી થતા અટકાવો અને જો આ 34 જણા 15 વર્ષથી નોકરી કરે છે તો આજે એ કેમ ખરાબ થઈ ગયા? જેથી સીલ હતું બોમ્બે હાઈકોર્ટનું, 1 રૂપિયાની ચોરી નથી થઈ, ઓન રેકોર્ડ વાયર પોલીસ સ્ટેશનમાં એ સબૂત છે કે અમે બધા લોકલે ચોરી નથી કરી। તો લોકલને કાઢી નાખવાનું કારણ શું? અમે બહારથી આવ્યા છીએ ક્યાંથી? અમે નોકરી નીતિ નિયમ પ્રમાણે નથી કરી કે અમારો વાંક શું? અમે નુવોકો સિમેન્ટના મેનેજમેન્ટને એટલું જ પૂછ્યું કે તમે નુવોકોના લેટર પેડ ઉપર લખી દો કે અમને કાઢવાનું કારણ શું? એજન્સી ગમે તે બદલે, અમને સ્થાનિકને રોજીરોટી જો 2010થી મળતી રહેતી હતી 25 સુધી, તો હવે કેમ ન મળી? હું ગુજરાત સરકાર, આપણા કલેક્ટર સાહેબ અને બધાને વિનંતી કરવા માગું છું કે જો આ 34 સાથે જલ્દી ને જલ્દી ન્યાય નહીં આવે તો અમારા પરિવાર રોડ ઉપર આવી જાય, રોડ ઉપર રજડશે। તો અમે આમાંથી ઘણા અને મધ્યમ વર્ગ સાવ પરિવારમાંથી છે કે એમનો ઘરનો ચૂલો ઓલાઈ જશે। એનું કારણ તંત્ર અને ગુજરાતની સંવેદનશીલ સરકારે છે અને કાલ સવારે કોઈ જલ્દી નિરાકરણ નહીં આવે તો આ 34 ગાર્ડમાંથી કોઈ પણ પગલું ભરશે આત્મવિલોપનનું કે કોઈ પણ પગલું ઘટના ઘટશે એનું તંત્ર જવાબદાર રહે છે। અમે એક બીજી વિનંતી કરી, અમે 2 દિવસથી શાંતિપ્રિય આંદોલન કરતા હતા તો વાયોરના પોલીસ સ્ટાફના મિત્રો આવીને કહે છે કે અમને ઉપરથી એસપી સાહેબનું પ્રેશર છે તો અમે તમને ઉપાડી જઈએ, અમે તમારા ઉપર એવા કેસ કરી નાખીએ। તો અમે શું ગુનેગાર છીએ? અમે શું આતંકવાદી છીએ? તો આવા અમારા સાથે બળપ્રયોગ અમે અમારા હક માટે 2010થી કરી અને 2025 સુધી જો નોકરી કરી છે તો હવે અમારો વાંક શું? અમે નુવોકોના મેનેજમેન્ટ પ્રમાણે નોકરી નથી કરી તો અમને છૂટા કરી નાખો। અમે નીતિ નિયમ નથી માનતા તો છૂટા કરી નાખો। ગુજરાતની સંવેદનશીલ સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલને હું વિનંતી કરવા માગું છું કે આ 34 સીમાવર્તી
ગુજરાતની સરકાર કહે છે કે ગામડાઓ ખાલી ન થવા જોઈએ, ગામડાઓ સમૃદ્ધ રહેવા જોઈએ. તો આ સમૃદ્ધ રહેવાનું આ કારણ છે. આ 3400 ગામમાંથી પલાયન કરી બીજા ગામમાં ઈચ્છો છે ગુજરાત સરકાર ઈચ્છે છે. તો ગુજરાત સરકાર શું ઈચ્છે છે? આના ઉપર જલ્દીથી જલ્દી જો નિરાકરણ નહીં આવે તો આગળ જતાં અમે જે પણ માર્ગ અપનાવવો પડશે, ગાંધીજીને માર્ગ અપનાવવો પડશે, ભગતસિંહનો માર્ગ અપનાવવો પડશે, કે આત્મવિલોપન કરવું પડશે, પરિવારનો ચૂલો ઓજવાશે તો અમે બધું કરશી, અમે મરણીય પ્રયાસ કરશી. હું તંત્રને સફાળી વિનંતી કરું છું કે જો નિરાકરણ જલ્દીથી જલ્દી ના આવે, ને હું તંત્રને એક વિનંતી કરું છું, અમારો કાંઈ વાંક હોય તો તમે આપશ્રી પધારી તંત્ર સાથે બેસી અને કહો કે અમારો કાંઈ વાંક હોય, અમે કંઈ નીતિ નિયમ પ્રમાણે નોકરી નથી કરી. અમે ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટનો જે એનસીએલટીનો હતો એમાં નોકરી કરી છે, અમે બોમ્બે હેકરનો સીલ હતો એમાં નોકરી કરી છે, અમે એબીજી કંપની ચાલુ હતી ત્યારે નોકરી કરી. તો અમે 25 વર્ષથી નોકરી, 10 વર્ષથી છેલ્લા નોકરી કરી છે, 2010થી કરીને 2025 સુધી. તો તે દિવસ ક્યાંય વાંક નહોતો. આજે 3 મહિના એમની નોકો મેનેજમેન્ટ સાથે પણ અમે જોબ કરી. તો ત્યારે તમે કે બરાબર છો. આજ રાતે પરમ દિવસ રાતે 12 વાગે નિર્માના નોકોના ટોપ મેનેજમેન્ટ રાઘવેન્દ્ર રાવ જે એમના એમડી છે, રીતેશ દેસાઈ જે એમના કોર્પોરેશન હેડ છે, બલવેન્દ્ર ધા જે આ પ્લાન્ટનો પ્લાન્ટ હેડ છે, અમને કીધું કે હવે તમે લોકલ છો એટલે છૂટા કર. અમને મીડિયાના માધ્યમથી એટલી વિનંતી કરી છે, એમને કીધું છે કે તમે નોકોના લેટર પેડ ઉપર લખી લો, અમારો ગુનો એક જ છે, અમે લોકલ છીએ. તો ગુજરાત સરકારની એવી નિયમ છે કે 80% સ્થાનિક રોજગારી, નવી રોજગારી તો મળતી જ નથી, પણ જૂના જે કરતા હતા એમને છૂટા કર્યા. તમે અમારા પરિવારને રજડતા કર્યા છે નવો ગ્રુપે, એનો તંત્ર જવાબદાર રહે છે, કલેક્ટર સાહેબ જવાબદાર રહે છે, ગુજરાતની સંવેદનશીલ સરકાર જવાબદાર. હું આદરણીય નરેન્દ્રભાઈને પણ વિનંતી કરવા આવું છું મીડિયાના માધ્યમથી કે તમે મોટી મોટી વાતો કરો છો, ગામડાઓ ખાલી ન થાય, ગામડાઓનો વિકાસ થાય, તો તમારી વાતો ગુજરાત સરકાર અને તંત્ર શું ઘોડીને પી જાય છે. અને જ્યારે પણ અમારા ઉપર અત્યાચાર થાય, નવા ઉદ્યોગો અમારી બાજુમાં અદાણી ગ્રુપ છે, અલ્ટ્રાટેક છે, એબીજી છે, અમે નોકરી માગી છે, અમે ભણ્યા છીએ એ પ્રમાણે, અમારા એજ્યુકેશન પ્રમાણે, તો તમે લોકલ છો, અમે લોકલ છીએ, અમે હાકતવાદી નથી, તો અમે ક્યાં જશી? ન છૂટકે અમારે કાયદા વિરુદ્ધ પગલું ભરવું પડશે. એની સંપૂર્ણ જવાબદારી તંત્રની અને સરકારની રહેશે. નમસ્તે.